समाचारों जो विस्तारથી પરંતુ એક પહેલા મહત્વના સમાચાર પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના નામોની યાદીમાં જમ્મુ કાશ્મીર પોલીસે કરેલી ભૂલ સામે આવી છે। દમણના હસુબેન પટેલનું નામ જમ્મુ કાશ્મીર પોલીસે મૃતક તરીકે ગણાવ્યું હતું। જો કે હસુબેન જીવિત છે અને તેમના પતિ રતિલાલ પટેલનું નિધન થયું છે। સુમિત્રાબેન પટેલના નામના અન્ય મહિલાનું નિધન થયું છે। સુમિત્રાબેનના મૃતદેહના અંતિમ સંસ્કાર તેમની દીકરીએ કર્યા। परंतु आ समग्र गूंचवाड़ो जो ऊभो थयो जम्मू काश्मीर पोलीसे मृतकोनी जे यादी बहार पाड़ी दी तेना कारणे ऊभो थयो छे। आ समग्र विषय वधु माहिती मेळवी अमारा संवाददाता भौमिक व्यास पासे। भौमिक, केवी रीते आ गूंचवाड़ो ऊभो थयो ने हकीकत छेवटे बहार आवी छे? विशाल, આજે આખી જે ઘટના છે તે ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીર પોલીસની ભૂલને કારણે થઈ છે। ગઈકાલે રાત્રે જે અનંતનાગમાં જે હુમલો થયો હતો અને ત્યારબાદ જે યાત્રિકોને જમ્મુ કાશ્મીર લાવવામાં આવ્યા અને ત્યાંની પોલીસે જે લિસ્ટ ગુજરાત પોલીસ એટલે કે વલસાડ પોલીસને આપ્યું હશે કે જેને આપ્યું હતું તેમાં દમણની બાજુમાં કાંતા ગામ છે તેના હસુમતીબેન પટેલનું નામ હતું અને તેના પતિ રતિલાલભાઈ પટેલનું નામ હતું અને આજે બપોર સુધી લોકોને એવું જ હતું કે હસુમતીબેન પટેલનું મૃત્યુ થયું છે। પણ જ્યારે સુરત એરપોર્ટ ઉપર બધા મૃતદેહ આવે છે અને સાથે યાત્રિકોને લાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે હસુમતીબેન પટેલ એટલે કે રતિલાલભાઈ પટેલના પત્ની છે તે જીવિત છે, તેનું મૃત્યુ થયું નથી અને તે પોતાના પતિની બોડીને લઈ અને કાંતા ગામ આવે છે। તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જમ્મુ કાશ્મીર પોલીસે કાલે જે આખું જે લિસ્ટ બનાવ્યું હતું કે 6 લોકોનું જે લિસ્ટ ગુજરાતને આપવામાં આવ્યું હતું તે લિસ્ટમાં મોટી ભૂલ થઈ ગઈ હતી અને આ મોટી ભૂલને કારણે ક્યાંક ને ક્યાંક પરિવારને પણ આઘાત લાગ્યો હતો। પણ અત્યારે જે આખી ખબર છે તે સામે આવી રહી છે કે હસુમતીબેનનું નામ હતું તે જમ્મુ કાશ્મીર પોલીસની ભૂલ હતી અને તેને કારણે આ પરિવારને ક્યાંક ને ક્યાંક આજે સાંજ સુધી કહેવાય કે આઘાત કે સદમો હતો। પણ અત્યારે જે સામે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે। હસુમતીબેન પટેલ છે તે જીવિત છે, તેના પતિ રતિલાલભાઈ પટેલનું નિધન થયું છે અને આજે સાંજના દમણના સ્મશાન ગૃહમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। જી આભાર ભૌમિક સમગ્ર માહિતી આપવા બદલ। તો કુંતા ગામના વાપીના પાસે આવેલું કુંતા ગામ છે ત્યાંના રતિલાલભાઈનું અવસાન થયું હતું। તેમના પત્નીનું અવસાન નહોતું થયું પરંતુ જમ્મુ કાશ્મીર પોલીસની ભૂલને કારણે આ સમગ્ર ગૂંચવાડો ઊભો થયો હતો। પહેલા પઠાનકોટ, પછી ઉરી અને હવે અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો। ક્યાં સુધી આતંકવાદની થશે માત્ર નિંદા? દેશવાસીઓ હવે નિંદા નહીં બલકે આતંકવાદના ખાત્માની કરી રહ્યા છે માંગ। बाबा बर्फानीना दर्शन करी परत फरी रहेला शिव भक्तोनी बस पर आतंकी हुमला बाद पण भोळानाथना भक्तोना उत्साहमां कोई कमी नथी आवी। हुमलाना थोड़ा ज कलाको बाद सवारना यात्रिकोनो नवो जत्थो रवाना थयो। आतंकी हुमला बाद केंद्रीय गृहमंत्री राजनाथ सिंहे गृह मंत्रालयनी विशेष बैठक करी तो श्रीनगरमां सेना प्रमुख बिपिन रावते राज्यपाल NN वोरा साथे मुलाकात करी तो ए पहला सैन्य अधिकारीओ साथे पण बैठक करी हती। तो अमरनाथ यात्रिको परना हुमलामां पण सामे आवी छे पाकिस्ताननी भूमिका। घटना स्थल परथी मळी आवेली पाकिस्तानमां बनेली गोळीओ अने चीनमां बनेला रॉकेट लॉन्चर। अमरनाथ यात्रा आयोजित होती है, वहाँ के हमारे मुस्लिम समाज के लोग इसमें सैकड़ों वर्षों से सहयोग करते हैं और ये कश्मीरियत की संस्कृति और संस्कारों का जीवंत उदाहरण है और वहां पर यह हमला हो तो कायरतापूर्ण है। तो बहुत ही सख्त कार्रवाई होगी ऐसे लोगों के खिलाफ। आतंक विरुद्ध पीएम मोदीना नेतृत्वमां विश्वमां अभियान चाली रह्युं छे। आ अभियान हेठळ भारतने आतंकी हुमला पर अमेरिका, फ्रांस, जर्मनी, अफगानिस्तान और श्रीलंका सहितना देशों समर्थन मळ्युं छे। तमाम देशोए आ हुमलानी निंदा करी छे। ब्यूरो रिपोर्ट, ABP अस्मिता। जम्मू काश्मीर में अमरनाथ यात्रा थी परत फरी रहेला यात्राळुओ पर आतंकी हुमलानी घटनाए समग्र देशने शोकमां मूकी दीधो छे। आतंकी हुमलामां महाराष्ट्रनी 2 महिलाओना पण मौत थया छे त्यारे તેમના પરિવારના માથે અણધારી આઘાતની ઘડી આવી પહોંચી છે। અત્યારે કોઈ પણ શબ્દો તેમની વ્યથા વ્યક્ત કરવા સમર્થ નથી। बाबा बर्फानीना श्रद्धाभावथी दर्शन करवा निकळेला पोताना परिवारजनोने विदाय आपता कोईए नहीं विचार्युं होय के बाबानो प्रसाद अने आशीर्वाद घरे आववाने बदले एमना स्वजनोनो मृतदेह पाछो आवशे। आंसूथी ढंकायेली आंखो अने डुसकाओमां संतायेला अवाजो जाणे एक ज सवाल पूछी रह्या छे के शा माटे अमारा निर्दोष स्वजनो अमाराथी छीनवाई गया। जम्मू काश्मीर में अमरनाथना दर्शन करीने पाछा फरी रहेला यात्राळुओ पर थयेला आतंकी हुमलामां मात्र 7 लोको ज नहीं जाणे के 7 परिवारो तूटी गया छे।
सब उसी के ऊपर था। हम लोग तो आए खाना मेरे खाए चल रहे काम धंधा देख के हम लोग को कभी मुझे एहसास नहीं दिलाया कि घर में राशन नहीं है। આ દ્રશ્યો છે મહારાષ્ટ્રના। પરિવારના સુખ અને શાંતિ માટે યાત્રા પર જનાર પાલગણના પૂર્વ સરપંચ નિર્મલા ઠાકુર પરિવાર પાસે પરત જ નહીં આવે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। આ દુઃખદ સમાચારની જાણ થતાં જ નિર્મલાબેનનો પરિવાર તૂટી ગયેલો જોવા મળ્યો। हमारे बाजू की एक औरत और गई थी, वो भी ठाकुर थी। उसको मैं पहचाना, टीवी पे देखा उसको, मैं बोला वही बस है। उसके बाद रात भर जागे, कोई खबर नहीं मिला, कुछ नहीं मिला। सुबह में खबर मिला अपने को कि डेथ हो गया। પરિવારમાં વાત્સલ્યનું કેન્દ્ર એવી માં જ જ્યારે પરિવારથી અચાનક દૂર થઈ જાય ત્યારે શું પરિસ્થિતિ સર્જાય એ હાલ દહાણુમાં ઉષાબેનનો પરિવાર અનુભવી રહ્યો છે। 4 દીકરી અને 1 દીકરાને માથે હવે પ્રેમથી ફરનાર હાથ હંમેશા માટે શાંત થઈ ગયું છે। पंजाब पास हुए तो उसके बाद हम लोग से कांटेक्ट नहीं हुआ। पता चला इसके खबर वो हमको 8:30 बजे मालूम पड़ा ऐसा ऐसा, पर टीवी में देखे हम, मगर कांटेक्ट नहीं हो पा रहा है और क्लियर नहीं मालूम पड़ रहा है कि क्या हुआ ऐसा। उनके साथ में डानू से 12 लोग थे। अक्सर ऐसे यात्रा करती। हाँ, अक्सर वो जाती थी यात्रा में, हर जगह वो भगवान के बारे में हर जगह जाती थी वो। अभी क्या हुआ कैसा हुआ। જ્યારે પણ દેશમાં આવી આતંકી ઘટના બને છે ત્યારે રાજકારણમાં ચર્ચાઓ થાય છે। દેશવાસીઓ રોષ ઠાલવે છે અને સમયાંતરે આખી ઘટનાને ભૂલાવી દેવામાં આવે છે। ત્યારે હવે આશા રખાય કે પરિવારજનોના વિરહમાં આક્રંદ કરીને આક્રોશ ઠાલવી રહેલા આ ચહેરાઓને અંતે ન્યાય મળે। पाकिस्तान को खत्म करो, आतंकवादियों को खत्म करो नरेंद्र मोदी, पाकिस्तान मुर्दाबाद। ब्यूरो रिपोर्ट एबीपी अस्मिता। શિવભક્તો પર હુમલો કરનારા શૈતાનોની ઓળખ થઈ ગઈ છે। આતંકી હુમલા પાછળ લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ હોવાનું સામે આવ્યું છે। બંને આતંકી સંગઠનોએ મળીને હુમલાને અંજામ આપ્યો। હુમલા પાછળ પાકિસ્તાનના પ્રપંચના પણ મળ્યા છે પુરાવા। 15 वर्ष પછી અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો। શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓનું અંધાધૂંધ ફાયરિંગ। હવે થઈ રહ્યો છે સૌથી મોટો સવાલ, કોણે આ કાયરતાપૂર્ણ હુમલાને આપ્યો અંજામ? અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી, પણ સૂત્રો મુજબ થઈ રહ્યા છે ખુલાસા। આઈબીએ ગૃહમંત્રીને જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન બંને આતંકી સંગઠનોએ મળીને હુમલાને અંજામ આપ્યો। આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના પણ મજબૂત પુરાવા મળ્યા છે। આતંકી હુમલા સમયે જે ગોળીઓનો ઉપયોગ થયો તે પાકિસ્તાનની છે, જે ગ્રેનેડ લોન્ચર યુબીજીએલનો ઉપયોગ થયો તે ચીનનું છે। અમરનાથ યાત્રિકો પર હુમલા બાદ આતંકી ચહેરાની આ તસવીર પણ સામે આવી, જેને કહેવામાં આવી રહ્યો છે હુમલાનો માસ્ટર માઇન્ડ, જેનું નામ છે ઇસ્માઇલ। પાકિસ્તાનમાં રહેનારો ઇસ્માઇલ લશ્કરે તૈયબાનો આતંકી છે। સૂત્રોનું માનીએ તો કેટલાક સ્થાનિક આતંકીઓની મદદથી ઇસ્માઇલે હુમલાને અંજામ આપ્યો। પૂરું નામ મોહમ્મદ અબુ ઇસ્માઇલ, દક્ષિણ કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કરે તૈયબાનો કમાન્ડર છે। સ્થાનિક આતંકી સંગઠનો સાથે તેના સારા સંબંધો છે, જે તેને મદદ પણ કરે છે। સૂત્રો મુજબ અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલામાં ઇસ્માઇલ સાથે 2 પાકિસ્તાની આતંકી અને 2 સ્થાનિક આતંકી સામેલ હતા। હુમલામાં ઇસ્માઇલને હિઝબુલના સ્થાનિક આતંકીઓએ મદદ કરી। બસ પર ફાયરિંગ દરમિયાન આતંકીઓ બસમાં ઘૂસી પોતાના કબજામાં લેવા માંગતા હતા। સૂત્રો મુજબ આતંકીઓની નજર તે બસો પર હતી જે અમરનાથ યાત્રાના કાફલાથી અલગ ચાલી રહી હતી, એટલે એવી બસો જે સુરક્ષા ઘેરાથી બહાર હતી। આતંકીઓ ટાંપીને બેઠા હતા। સોમવાર રાત્રે તેમને તક મળી ગઈ। ગુજરાતના યાત્રિકોની બસ જે સુરક્ષા ઘેરાથી અલગ ચાલી રહી હતી તે આતંકીઓના નિશાના પર આવી ગઈ। શરૂઆતની તપાસમાં બહાર આવ્યું કે હુમલામાં આતંકીઓએ
3 દિવસ આ વિસ્તારની રેકી કરી હતી। આતંકીઓ ઘેટા બકરીઓ ચરાવનારાઓના વેશમાં આ વિસ્તારમાં ફરી રહ્યા હતા। અમરનાથ યાત્રાના કાફલા પર નજર રાખી રહ્યા હતા। લશ્કરે તૈયબા અને હિજબુલ પર શંકાનું કારણ પણ છે, કેમ કે હિજબુલનો સરદાર સૈયદ સલાઉદ્દીને કેટલાક દિવસો પહેલા અમરનાથ યાત્રા પર હુમલાની ધમકી આપી હતી। कानूनी, सियासी, सफारती, फौजी कब्जा इन चीजों से आजाद नहीं होता, आज तक की मिसाल है। तो आपके जवानों के पास हथियार कहाँ से आते हैं? हथियार इंटरनेशनल मार्केट से। आप मुझे पैसे दे, आपको यहाँ पहुंचा के दे दूंगा। कहाँ पहुंचाने में आपको दे दूंगा, सिर्फ मुझे पैसे चाहिए, फाइनेंस चाहिए। अच्छा, तो पैसा कहाँ से आता है? पैसा फिर पाकिस्तान दे रहा है? पूरे दुनिया के अंदर अगर पाकिस्तान पैसा दिए तो गुनाह है नहीं। ગુપ્તચર એજન્સીઓએ અમરનાથ યાત્રા માટે આતંકી ખતરાનું એલર્ટ પણ જાહેર કર્યું હતું, જે બાદ 40,000 જવાનો યાત્રાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા। પણ 4-5 આતંકીઓ 40,000 સુરક્ષાકર્મીઓ પર ભારે પડ્યા અને 7 અમરનાથ યાત્રિકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। તો અમરનાથ યાત્રા દરમિયાન જે બસ પર આતંકી હુમલો થયો તેની સુરક્ષાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। આતંકી હુમલા દરમિયાન સુરક્ષાની તમામ વ્યવસ્થાની અનદેખી કરાઈ છે, જે અમરનાથ યાત્રામાં ચપ્પા ચપ્પા પર કડક સુરક્ષા વ્યવસ્થા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ત્યાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। આખરે અમરનાથ યાત્રિકોની સુરક્ષામાં આટલી મોટી ચૂક કેમ થઈ? डेफिनेटली सिक्योरिटी लैब्स है, डेफिनेटली इंटेलिजेंस लैब्स है, और एक बहुत बड़ा लैब्स है कि एक बारी उसने अपने आप का हाथ दर्शा दिया, उसने 2 जगह हमला किया है और वो सक्सेसफुली वहां से निकल गया। आतंकी पोताना मनसूबाમાં કામયાબ કેવી રીતે થયા? અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા બાદ આ સવાલોથી સરકાર બચી ન શકે, એ પણ ત્યારે જ્યારે સરકાર અમરનાથ યાત્રામાં સુરક્ષા કડક હોવાનો દાવો કરતી રહે છે। આતંકી આવ્યા અને નિર્દોષ શિવ ભક્તોને નિશાન બનાવી ચાલ્યા ગયા। આપને એ પણ બતાવીએ કે અમરનાથ યાત્રામાં સુરક્ષા વ્યવસ્થા કેવી હોય છે। 300 કિલોમીટર લાંબી અમરનાથ યાત્રા દરમિયાન 40,000 જવાન ભક્તોની સુરક્ષામાં તૈનાત છે। ગત વર્ષની તુલનાએ સુરક્ષા 15% વધુ છે। પોલીસ, સેના, બીએસએફ, સીઆરપીએફના જવાનો સુરક્ષામાં તૈનાત છે। ભક્ત રજીસ્ટ્રેશન વિના અમરનાથ યાત્રા નથી કરી શકતા। અમરનાથ જતી દરેક બસ અને અન્ય ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે। ભક્તોની બસની સાથે સાથે જવાનોની ગાડીઓ પણ ચાલે છે। પણ જે બસ પર હુમલો થયો તે બસ સુરક્ષાના ઘેરામાં ન હતી, કારણ કે બસ પંક્ચરના કારણે અધવચ્ચે રસ્તામાં ઊભી રહી ગઈ હતી અને પછી જ્યારે ગોળીબાર થયો ત્યારે સુરક્ષા દળોની ગાડીઓ પણ ત્યાં ન હતી। आने के टाइम हम पंचर होने की वजह से लेट हो गए ना, इसके लिए सुरक्षा कर्मी सब निकल गए थे आगे। चीख पुकार मचा होगा। हमारे साथ 3-4 गाड़ी भी थी, यूपी साइड की, एमपी साइड की, वो साथ में चल रही थी, पर वो निकल गई और पंचर हो गया, इसके लिए वो लोग निकल गए। मिलिट्री भी निकल गई, हम लेट हो गए। સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે રાતના સમયે આ બસ કેમ જઈ રહી હતી, કારણ કે નિયમ એ છે કે અમરનાથ યાત્રા પર કોઈ પણ બસને સાંજના 7 વાગ્યા બાદ હાઈવે પર નીકળવાની મંજૂરી નથી। 7 વાગ્યા બાદ ગાડીઓની સુરક્ષા હટાવી લેવામાં આવે છે। આ બસ પર આતંકી હુમલો રાત્રે 8:20 થયો હતો। હવે જ્યારે આ બસ રાતના જઈ રહી હતી તો પછી કોઈ પણ જગ્યાએ તેને રોકાઈ કેમ નહીં? આટલી સુરક્ષા હોવા છતાં કોઈની પણ નજર આ બસ પર કેમ ન પડી? આ સવાલના જવાબ હજુ અનુત્તર છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। અમરનાથ આતંકી હુમલામાં 7 લોકો મોતને ભેટ્યા। આ મૃત્યુઆંક વધી શક્યો હોત જો બસના ડ્રાઈવરે ન દેખાડી હોત સમય સૂચકતા। से रात में 8:30 बज रहे थे, 8 बजे के करीब पहले सामने से फायरिंग किया था कांच पर, और इतना फायरिंग चला हद से ज़्यादा। इसके लिए मैं गाड़ी चलाता ही रहा, आलस होकर गाड़ी चलाता रहा, तो मेरा आलस होने की वजह से जो ये भय को लग गया सबको। આ વ્યક્તિ તેજ બસનો ડ્રાઈવર છે જેને આતંકીઓએ બનાવી હતી નિશાન। સલીમ શેખની બહાદુરીનો અંદાજ તે વાત પરથી લગાવી શકો છો જ્યારે આતંકવાદીઓને અચાનક બસ પર ફાયરિંગ શરૂ કર્યું। અંધાધૂંધ ફાયરિંગ થવા માંડ્યું
ત્યારે પણ બસના એક્સિલેટર પર ન તો તેનો પગ હટ્યો ન તો સ્ટીયરિંગ પરથી હાથ, પણ આવી સ્થિતિમાં તેને બસ વધુ સ્પીડે ભગાવી દીધી। गाड़ी चला रहा था और राइट साइड से हमला किया उन लोग ने, अंधाधुंध गोलियां चलाई। ऐसा है, मैं रोक नहीं पाया, मैं सीधा चलते रहा जब तक मिलिट्री कैंप नहीं आया। 2 किलोमीटर के बाद अनंतनाग में मेरे को मिलिट्री कैंप आई, उधर मैं लगा दिया गाड़ी। उधर उन लोग ने हमारी हेल्प की, सबको दवाखाने ले गए। સલીમની સમજદારી એ આતંકીઓના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું। સલીમ જો બસ ભગાવવાના નિર્ણયમાં વિલંબ કરત તો કદાચ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોત। સુતા સુતા ગાડી ચલાવી અને કંડક્ટરે દરવાજો બંધ કરી દીધો, નહીં તો અંદર દરવાજામાંથી 3 જણા ઘૂસી જતે તો અમે કોઈ નહીં બચતે। મને બી બહુ ગર્વ છે કે એણે એના પેસેન્જરોને બચાવી લીધા ને મને બહુ ખુશી પણ છે। વલસાડના રહેવાસી સલીમ જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની બહાદુરીને લોકોએ બિરદાવી। પરિવારજનોમાં સલીમ સહી સલામત પાછો ફર્યો ન માત્ર તેની ખુશી હતી પણ તેને અનેક લોકોના જીવ બચાવ્યા તેનો ગર્વ પણ હતો। સલીમે જેવી રીતે પોતાની જાનની પરવા કર્યા વિના 45થી વધુ લોકોના જીવ બચાવ્યા તેને લઈ જમ્મુ કાશ્મીર રાજ્યપાલે 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે। જ્યારે વિજય રૂપાણી સરકાર સલીમને વીરતા પુરસ્કાર આપવા ભલામણ કરશે। ड्राइवर सलीम, उन्होंने जो वीरता से गोलीबारी के बीच में उन्होंने बस को हिम्मत से आगे बढ़ाया। अगर रुक गए होते तो ज़्यादा लोग शहीद होते। वो बस को 2 किलोमीटर दूर उन्होंने खड़ा किया तो ज़्यादा लोगों की जान बच भी गई। सिर्फ जो लोग शहीद हुए हैं और जो इंजर्ड हुए हैं, जो उनके परिवार, उनकी हम चिंता कर रहे हैं। વાત વાતમાં હિન્દુ મુસ્લિમોનો મુદ્દો ઉઠાવનારાઓ માટે સલીમે સચોટ દાખલો બેસાડ્યો છે। અમરનાથ યાત્રિકોના જીવ બચાવવા માટે તેમની ચારે બાજુ ચર્ચા છે। બિહારમાં રાજકીય સંકટ વચ્ચે આજે મળી નીતિશની પાર્ટી જેડીયુના ધારાસભ્ય દળની બેઠક। બેઠકમાં કોઈ પણ અંતિમ ફેસલા માટે મુખ્યમંત્રી નીતિશ કુમારને અધિકૃત કરાયા છે। તેજસ્વી યાદવના મુદ્દા પર નીતિશ કુમાર 4 દિવસ બાદ અંતિમ ફેસલો લેવાના છે, પરંતુ તે ફેસલો શું હોઈ શકે છે તેની ઝલક આજે પણ થોડી ઘણી જોવા મળી। हम आरोप से इनकार भी नहीं कर रहे हैं। हमने सार्वजनिक अपनी पार्टी की भावना व्यक्त करा। તેજસ્વી યાદવના મુદ્દા પર એબીપી સંવાદદાતા પ્રકાશ કુમારના તીખા સવાલનો જવાબ ન આપી શકનારા જેડીયુ પ્રવક્તા નીરજ કુમાર ધીમેકથી ખસકી ગયા, પણ તેમના ચહેરા પર રહસ્યમયી મુસ્કાન બતાવી રહી છે કે તેજસ્વી યાદવના મામલે તેમની પાર્ટી શું વિચારી રહી છે। हमारी पार्टी की अपेक्षा है कि जिन पर आरोप लगा है वो तथ्यों के साथ, आरोप लगे हैं तथ्यों के साथ विवरण जनता की अदालत में पेश करें, जिससे जनमानस इस बात के लिए आश्वस्त हो कि जो आरोप आप पर लगे हैं वो आरोप का तथ्यों का विवरण आपका देना दायित्व है। इसलिए हम उम्मीद करते हैं कि तथ्यों का विवरण वह पेश करेंगे। તેજસ્વી યાદવ પર ખુલીને કંઈ કહેવાથી બચી રહી છે નીતિશની પાર્ટી જેડીયુ, પણ ધારાસભ્ય દળની બેઠકમાં આ મુદ્દા પર અંતિમ ફેસલો લેવા માટે નીતિશ કુમારને અધિકૃત કરાયા છે, જેઓ 4 દિવસ બાદ ફેસલો લેશે। कि सभी के सुन के पक्ष विपक्ष के जो उचित निर्णय होगा मुख्यमंत्री 4 दिन के बाद कुछ फैसला सुनाएगा। 4 दिन के बाद તેજસ્વી યાદવ પર બિહારની રાજનીતિમાં મચી ગયું છે ઘમાસાણ। એવામાં સૌથી મોટો સવાલ એ છે કે 4 દિવસ બાદ નીતિશ કુમાર લાલુના પુત્ર અને રાજ્યના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના મુદ્દા પર શું ફેસલો લેશે। राजनीति में समय इम्पोर्टेंट होता है, कुछ बातों का समय होता है। मैंने आपसे पहले कहा कम से कम 11 करोड़ बिहार की जनता जानती है नीतीश कुमार का काम करने का तरीका, उनका जो स्टाइल है, और 40 साल का राजनीतिक जीवन और 12 साल यहाँ काम करते हुए लोगों को पता है उनका काम करने का तरीका क्या है। तो जो उनके जीवन भर का पूंजी है उस पर तो कोई कॉम्प्रोमाइज करके राजनीति होगी नहीं। तो भाजपा तेजस्वीना नामे मात्र नीतीश पर बल्कि महागठबंधन सरकार में सामेल कांग्रेस पर पण सतत सवालों तीर छोड़ी रह्यु छे। नीतीश कुमार ने उनको अल्टीमेटम दिया है, कांग्रेस राजद के साथ खड़ी है,
तो इसका परिणाम क्या निकलने वाला ये नीतीश कुमार भी जानते हैं। तो हमको उम्मीद थी, हम लोगों को उम्मीद थी कि आज की बैठक के बाद वो बर्खास्त करेंगे, लेकिन फिर भी अगर उन्होंने 2-4-5 दिन का समय दिया है, हम इंतजार करेंगे। हम तेजस्वी यादव और उनकी पार्टी का इंतजार करेंगे। वो बताएं बिहार की जनता को कि जो 750 करोड़ का मॉल जिस 3 एकड़ जमीन पर बन रहा है, वो जमीन के मालिक कैसे बन गए। वो बताएं कि कांति सिंह और रघुनाथ झा ने उनको क्यों अपनी जमीन और संपत्ति उनको दान में दे दिया। वो बताएं कि जो सीबीआई ने FIR जो दर्ज किया है उसमें जो आरोप लगे हैं उनका बिंदुवार जवाब दें। लेकिन मुझे मालूम है और बिहार की जनता जानती है कि लालू यादव के पास इन बातों का कोई जवाब नहीं है। સીબીઆઈના દરોડા બાદ ન માત્ર લાલુ પરિવાર પર સંકટ ઘેરાયું છે, બલકે સીબીઆઈ તપાસની આંચ નીતિશ સરકારને પણ ગબડાવી શકે છે। બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે। સરકાર બનાવવા માટે 122 ધારાસભ્યોની જરૂર પડે। લાલુ પાસે 80 ધારાસભ્યો છે, જ્યારે નીતિશ પાસે 71 ધારાસભ્યો છે અને કોંગ્રેસ પાસે 27 ધારાસભ્યો છે। મતલબ કે મહાગઠબંધન પાસે હાલ 178 ધારાસભ્ય છે। જો નીતિશ અલગ થાય તો સરકાર તૂટી પડશે, પણ ભાજપના 53 ધારાસભ્યોના સમર્થનથી સરકાર બચી શકે છે। બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા। હવે વાત કરીશું ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી સંબંધિત એક મોટી ખબરથી। વિપક્ષી પાર્ટીઓએ આજે બેઠક મળી હતી। બેઠકમાં વિપક્ષે ગોપાલકૃષ્ણ ગાંધીને ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે। વિપક્ષના આ ફેસલામાં નીતિશ કુમાર પણ સામેલ છે, जो राष्ट्रपति चूंटणी में भाजपा उम्मीदवार समर्थन कर चुक्या है। महात्मा गांधी पौत्र गोपालकृष्ण गांधी पश्चिम बंगाल राज्यपाल पण रही चुक्या है। उपराष्ट्रपति पदना मुद्दा पर पोतानो उम्मीदवार चूंटवा विपक्षनी मळी बैठक, जेमां कुल 18 विपक्षी पार्टीओ सामेल रही। बैठक बाद तमाम विपक्षी पार्टीओए कर्यु ऐलान के तेमना उम्मीदवार छे गोपालकृष्ण गांधी। विपक्षी पार्टीओनी आ एकतानी सौथी मोटी वात ए रही कि राष्ट्रपति चूंटणी में एनडीएनो साथ आपनारा नीतीश कुमार उपराष्ट्रपति पदनी चूंटणी में विपक्षी पार्टीओनी साथे छे। गोपालकृष्ण गांधी महात्मा गांधीना पौत्र छे अने तेओ पश्चिम बंगाळना राज्यपाल रही चुक्या छे। भारतीय वहीवटी सेवाना अधिकारी रही चुकेला गोपालकृष्ण गांधी अनेक देशों में भारतना राजदूत तरीके काम करी चुक्या छे। शिक्षण और साहित्यना क्षेत्र में तेमणे नोंधनीय योगदान आप्युं छे। खास बात तो ये छे कि गोपालकृष्ण गांधी गुजरातथी आवे छे, ज्यां आ वर्षना अंतमां विधानसभानो चूंटणी जंग छे। खुद पीएम मोदी और भाजपा अध्यक्ष अमित शाह पण गुजरातथी ज छे। गोपालकृष्ण गांधी पीएम मोदीना आलोचक रही चुक्या छे। आ उपरांत गोपालकृष्ण गांधी महात्मा गांधीना पौत्र छे। स्पष्ट छे कि आ समीकरणोने ध्यानमां राखी विपक्षे साफ सुथरी छबीवाळा गोपालकृष्ण गांधी ने पोताना उम्मीदवार बनाव्या छे। हवे जोवानुं ए छे कि विपक्षनी आ चालनो भाजप शुं जवाब आपे छे। ब्यूरो रिपोर्ट, ABP अस्मिता। टीम इंडियाना कोचना नाम पर हजू फैसलो नहीं लेवायो। BCCI तरफथी कहेवायुं छे कि हजू तमाम नामों पर विचार चाली रह्यो छे। पहला खबर आई हती कि रवि शास्त्रीने कोच बनावी देवाया छे, परंतु बादमां BCCIए आ खबरनुं खंडन कर्युं। गई काले CSE सदस्य सौरव गांगुलीए एम कह्युं हतुं कि CSE टीम इंडियाना कैप्टन विराट कोहली साथे चर्चा कर्या बाद ज कोई निर्णय लेशे। तो देश प्रदेश में अत्यारे बस आटलुं ज। वधु समाचार माटे आप जोता रहो ABP अस्मिता।